મનાલીમાં પૂરનો પ્રકોપ, બિયાસ નદીમાં જૂના મનાલીને જોડતો પુલ ડૂબ્યો। હિમાચલ પ્રદેશના મનાલીમાં સતત ભારે વરસાદને કારણે બિયાસ નદીમાં ભયંકર પૂર આવ્યું છે, જેના કારણે જૂના મનાલીને મુખ્ય શહેર સાથે જોડતો પુલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ ફસાઈ ગયા છે અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। બિયાસ નદીના પ્રચંડ પ્રવાહને કારણે કુલ્લુ અને મનાલી વચ્ચેના ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઘણા ભાગો ધોવાઈ ગયા છે અને ડઝનથી વધુ દુકાનો અને અન્ય નાના પુલોને પણ નુકસાન થયું છે। વહીવટીતંત્રએ નદી કિનારે આવેલા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે, કારણ કે નદીનું જળસ્તર સતત ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે। મનાલી લેહ ધોરીમાર્ગ પર અનેક સ્થળોએ નુકસાન પામ્યું છે, જેનાથી વાહન વ્યવહાર અવરોધાયો છે। વહીવટીતંત્ર દ્વારા સમારકામ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ સતત વરસાદને કારણે તેમાં અવરોધો આવી રહ્યા છે। અધિકારીઓએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત રહેવા માટે સલાહ આપી છે। આ કુદરતી આપત્તિને કારણે અત્યાર સુધીમાં 320થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને રાજ્યને ભારે આર્થિક નુકસાન થયું છે।